કેટલા દાડે આયા કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. મેં તો આ તો મારા ભોણે જ વહુની ખબર કાઢી આવું. હવે ખરા તાપમાં આયા માસી. હા પણ શું કરું જો ને હે પેલો છોકરો એ મૂકવા આવ્યો એને જવું તું ત્યાં ફેક્ટરીએ તેને મને કે ચાલ મમ્મી ઉતારતી જો હાસ બાપા આટલેથી આટલે આવી તોય તડકો થઈ જ જાય છે ને પણ જો ને શાકભાજી ને બધું લાવી આ હું પેલી ને કહું સોનલને પાણી લેતી આવો હાય બાપા તો ભોણિયાની બહુ હોના જેવી છે મારી બૂન નહીં ને તોય મને ઓળતો નહીં આવવા દેતી બોલો હા જેવી છે માસી બે. બેહો પાણી લાવો હા હા હો બેટા લાય અહીંયા રહેવું છે અઠવાડિયું દાડા રહું અને પછી જવું શાંતિથી આ લોકો ચેતી રહેશે કઈ બેટા હા લાય હાય હું પીવું હાય બાપા ગરમી કેવી છે નહીં હાય ભગવાન તારું ભલું કરો બાપ મારે તો કેટલા 1 વર્ષ થઈ ગયું મારે તો ભોણિયાની બહુને જોઈએ બાપા પેલી જો જી તાર પેલી મોટી એ રહી બાપા એને તો જો ને પેલા છોકરાને ભણાવવાનું ના કોકનું કોક એને ચાલુ હોય ઘરનું પાછું નવા જોઈને કોમે હોય ને આ ઘઉં કર્યા ને અથાણા ને હા ના અમારે બાપા ઘેર બધું પતાઈ નાઈ હોય બેફરો બધું ચાલુ ને ચાલુ છે કોમ. બધું પાપડ ને વેફર ને ઘઉં ને બધું ભરીને મસ્ત થઈને આ તે મેં ફોન કર્યો તો હમ. ભણ્યાનો તમારે તે કે અત્યારે તો બધું કોમ ચાલે છે ને એટલે બધું પતે ને પછી કે મમ્મીને મોકલી રહેવા કે મેં કીધું ઓહો માસીની જોડે બધું કરાવો છો ના ના બાપા હું તો ખાટલે ખાટલે છું મારે તો કશું જ નહીં મારે તો બહુ બધું કરો થોડું ગાઈડન્સ આપવું પડે બસ અરે આ તો મેં કીધું કદાચ વળી મેં કીધું અહીંયા બેઠા બેઠા થોડુંક સારું લાગે અમારે ખુલ્લું ખરું ને બધું આમ એટલે મેં કીધું માસીને સારું ફાવે તો આ તમારે મેં કીધું બંધિયારમાં ઓછું ફાવે હા એટલે તારો ફોન આવ્યો ને એટલે પછી મેં કીધું લાય હવે જવા દે બે બહુને મળતી આવું ભણિયાઓને મળતી આવું ને થોડું બધું પાણી બટલો થાય ને કહું અહીંયા આવીને રહીને જાય તો એમ આજે તો ભોણિયાની વહુએ ખવડાવીને મારે તો એટલી સરભરા કરીને કેરીનો રસ ને ખમણ ને પૂરી ને બાપા ટેસ્ટા જેવી કરી દીધી મેં તો ખવડાવી માસી હા. બસ ને ગરમીનું ખાધું છે ને તે 2 કલાક આરામ કરો એસી બે આમ સરસ મજાની ઠંડક લાગે એટલે આરામ કરો અહીંયા રહ્યો એસી વાળો રૂમ અહીંયા છે અમારો હાલો બતાવો હું બતાવું તમને સારું તાર હેડ તું કહેશે હતા તો એસી ઊંઘી જવું તાર બીજું શું ઓહો અહીંયા અમારે છે ને તમારા બુનના અમે અહીંયા જ કહીએ બપોરે અહીંયા ઊંઘી જાય એમ જ કહું સારું હેડો તાર પછી હમણાં પાછું 4 વાગે ને એટલે ચા પાણી કરવા ઉઠાડજો હો ને બોલો હા ચા પાણી કરવા એ હા આવી જો હા બાપા એસીમાં હા એસીમાં તો આવા જ ને પકાવું તું તો પૂરી આખો દાડો કોમ હું આવીશું હવાની મારી જોડે શાંતિથી તમે બેઠો જ નહીં ને હે તો અરે છોકરામાંથી પાર જ નહીં આવતો શું કરું આખો દાડો હેરાન હવે એ તો હેરાન ચાલે કરે છે. ચાલે આખો બે છે દાડો ને હવે આપણે હેરાન વાતો કરે. કરીએ બધો ભેગો થઈ હોવ. બીજું બોલો બસ સારી? હો તબિયત તો ટકાટક છે મારી આ થોડું આ ઉંમરના લીધે થોડું બધું એસિડિટી છે અને પગ દુખે ને એ બધું થોડું ચાલે. ખાવામાં થોડુંક લિમિટ રાખવાનું પછી અરે હું તો સારું. નહીં ખાતી બૂન આટલું જ ખાઉં છું પણ આજે તમે બે જબરજસ્તી મને રસના 2-3 વાટકા પીવડાવી દીધા એટલે આપણા જેવું લાગ્યું બાપા પણ ના ખવાય એટલો અલે બધો પણ રસ ખવાય. તમે ચો મેં બધું એ કર્યું છે હા. ખમણ લાયન રસ લાયન હવે બૂન આટલી ઉંમરે આ બધું જોવું એટલે જીભ તો લલચાય ને. પણ આપણે ભાન રાખવું પડે પછી થોડું ના, ના, હો. દેરોણીનો તો સ્વભાવ એવો જ છે બધાને ખવડાવવા આમ બસ ખાવ એને જીવ એવો નહીં કે ના આલું એમ પણ આપણે પછી ખાવામાં ધ્યાન રાખો ને તો બીમાર પડશો તો તમારે ભણ્યા અમારું ના હોય એવું નહીં થવાનું તારો તમારા એટલે ઉપર ધ્યાન ના રાખજો ખાવામાં હો આયા ભલે આયા તમે પણ ખાવામાં આમ લિમિટ રાખવાની હું તો મોઢે કહે તમને ખોટું લાગત લાગો ના, હો, ના, હો, એ ખોટું તો ના ધ્યાન લગાડતા રાખીએ, હો. હા એમ તાર બે હું ચા બનાવું હા જો ચા જોડે પાછું થોડું કોઈક નાસ્તો લાવજે ને બકા સારું શું લાવું ગોઠિયા છે પેલા પોચા હા, મોઢામાં દોત તો છે ગોઠિયા ખાવા હા પણ પોચા અત્યારે ઉંમરે હા. ખાવ ને હે ભગવાન આ ડોસી જેટલું બધું બપોરે ખાઈ જઈ બોલે 4 વાટકા રસ પી જઈ 10 તો પૂરી ખાઈ જઈ ને આટલા તો ભાત ને આટલી તો દાળ ને જેટલું બધું ખાધું ને તો હજુ જ છે કે કોઠિયા ખાવા છે બાપા પેટ સક પટારો અહીં ખાવા જાય છે કે એના ઘેર ખાવા જ નહીં મળતું હોય હા ચાન ગોઠિયા ખાઈને મજા પડી જઈ મને તો એ તો બધો હાથમાં રાખે છે મારે તો એ અડ્ડો જમાવો છે ને થોડા દાડા રહેવું છે લેર કરે છે. બરાબર